સપ્તર્ષિ સંકુલ પરિવાર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર 8 કુદરતી સંસાધનો એના વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આપણે આગળના ભાગની અંદર જમીન ધોવાણ એટલે શું અને જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો એના વિશે સમજૂતી મેળવી. હવે આજે આપણે આ ભાગની અંદર ભૂમિ સંરક્ષણ એટલે શું એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ ભૂમિ સંરક્ષણ. ભૂમિ એટલે જમીન, સંરક્ષણ એટલે એની કાળજી રાખવી, એનું રક્ષણ કરવું. શેનું રક્ષણ કરવું? જમીનનું. બરાબર? કે રક્ષણ કરવું શા માટે કહેવામાં આવ્યું છે? કારણ કે આગળના ભાગમાં આપણે જોયું કે જમીનનું ધોવાણ અનેક રીતે થાય છે અને ધોવાણ થવાના લીધે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે અને એ અટકાવવા માટે આપણે ભૂમિનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. તો આપણે જોઈએ કે ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી તે. બરાબર? ભૂમિ સંરક્ષણ એટલે શું? જમીનનું જે ધોવાણ છે એ ધોવાણ રોકીને જમીનનું ધોવાણ અટકાવવું અને એ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવી રાખવી, એને આપણે ભૂમિ સંરક્ષણ કહીએ છીએ. બરાબર? ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી તે. જમીનનું ધોવાણ આપણે અટકાવીએ એટલે જમીનની જે ગુણવત્તા છે, જમીનની જે ફળદ્રુપતા છે એ એમની એમ રહે અને એવું કરવું એને ભૂમિ સંરક્ષણ કહેવામાં આવે છે. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. જો જમીન સંરક્ષણનો સીધો સંબંધ કોની સાથે રહેલો છે? જમીનની અંદર જે માટી કણો રહેલા છે એ કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા. પોતે જ્યાં છે જમીનના કણો ત્યાં જ જાળવી રાખવા, જેથી કરીને જમીનના કણો બીજી જગ્યાએ જાય નહીં, ખસે નહીં, સ્થળાંતરિત થાય નહીં. એટલે જમીન સંરક્ષણનો સીધો સંબંધ રહેલો છે માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા. દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવે છે. એટલે જો જમીનનો જે તે જગ્યાએ સ્થાન અને સમય એને ધ્યાનમાં લઈને જમીન સંરક્ષણ માટે અનેક ઉપાયો યોજવામાં આવે છે. હવે આ નીચેના ચિત્રની અંદર ભૂમિ સંરક્ષણ માટેની વિવિધ પદ્ધતિઓ દર્શાવવામાં આવી છે. એમાં પહેલા છે જો સપાટી પરથી વહી જતું પાણી. એટલે આ જે ઢોળાવવાળી સપાટી છે એના પરથી પાણી નીચે વહી જાય છે. એટલે ઢોળાવ પરથી એ ઝડપથી પાણી વહે છે અને એ ઝડપથી વહેલું પાણી જમીનમાં ખૂબ જ ઓછું ઉતરે છે. જો અહીંયાથી જમીનમાંથી નીચે ઉતરે છે. હવે જો આગળના ચિત્રની અંદર જો ઉપર ઢોળાવ પર કરેલ સમોચ્ચ ક્યારીઓમાં રોકાતું પાણી, એટલે આ ક્યારીઓ બનાવવામાં આવી છે અને એમાં પાણી રોકાય છે અને મોટા ભાગનું પાણી એમાં જ રોકાતું જોવા મળે છે. હવે છેલ્લા ચિત્રની અંદર ઢોળાવ પર રોકેલું પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરીને ભૂગર્ભ જળ સ્તરને ઊંચે લાવે છે. એટલે જે પાણી જેમ નીચે જાય તેમ પાણીનો ભરાવો થાય, એટલે ભૂગર્ભ જળ એટલે જમીનની અંદર રહેલું પાણી છે એ પાણીનો સ્તર ક્યાં આવે છે? ધીમે ધીમે ઉપર આવે છે. કે જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતા જાન માલની સલામતીના જોખમ ઊભા થાય છે. આમ ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે. એટલે જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો પૂરની શક્યતાઓ વધે, પૂર આવે
તો પૂર આવવાના કારણે જે વિવિધ વસ્તુઓ છે, જાન માલ છે, એની સલામતી ક્ષેત્રે જોખમ ઊભું થાય અને એવી પરિસ્થિતિ સર્જાય છે. અને એટલા માટે ભૂમિ સંરક્ષણ એ ખૂબ જ જરૂરી છે. કે આગળ પણ આપણે સમજૂતી મેળવી ગયા કે જો જમીનનું ધોવાણ થાય એટલે જમીનની ફળદ્રુપતા ઘટે, પૂર આવે એટલે જમીનના જે કણો છે એ એક જગ્યાએ બીજી જગ્યાએ ખસીને જાય અને એવી અનેક પરિસ્થિતિ સર્જાય છે. એટલે આપણે ભૂમિનું સંરક્ષણ કરવું એ ખૂબ જ જરૂરી છે. હવે આપણે જોઈશું કે ભૂમિ સંરક્ષણના ઉપાયો. ભૂમિ સંરક્ષણ કરવા માટે આપણે કયા કયા ઉપાયો યોજવા જોઈએ. એમાં જુઓ, ભૂમિ સંરક્ષણના ઉપાયો. એમાં નંબર 1, જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. જો જમીન ધોવાણનો આપણે જે પોઈન્ટ જોયો એમાં મેં તમને કીધું હતું કે જંગલો છે એ જંગલોમાં જે વૃક્ષો છે એ વૃક્ષોના મૂળો છે એ જમીનને જકડી રાખે છે. એટલે જંગલોના આચ્છાદન એટલે કે જંગલોનો ઘણો બધો ભાગ, આખો વિસ્તાર ફેલાયેલો, અને એના કારણે જંગલોના મૂળ, વૃક્ષોના મૂળ જમીનના કણોને શું કરે છે? જકડી રાખે છે. એટલે વધારે પ્રમાણમાં વૃક્ષો ઉગાડવા જોઈએ. એ પહેલો ઉપાય છે. નંબર 2, નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું જોઈએ. એટલે નદીના જે કોતરવાળા વિસ્તાર છે અને પહાડી ઢોળાવો પર વૃક્ષો ઉગાડવા જોઈએ, જેથી કરીને નદીનું પાણી તો વહીને જાય છે એટલે એ જે જમીન છે એ જમીન સ્થિર રહે અને જમીનના કણો એક જગ્યાએ બીજી જગ્યાએ સ્થળાંતરિત ન થાય. એટલે નદીના કોતરો ઉપર વૃક્ષારોપણ કરવું જોઈએ. નંબર 3, રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હાર માળા ઉગાડવી તે રણને આગળ વધતું અટકાવશે. એટલે રણની નજીકના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં ક્યારેક ક્યારેક પવનો વાય છે અને એ પવનોને રોકવા માટે વૃક્ષોની હાર માળા ઉગાડવી જોઈએ. એટલે કે ઘણા બધા વૃક્ષો ઉગાડવા જોઈએ. બરાબર. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હાર માળા ઉગાડવી જોઈએ. એટલે કે વૃક્ષો ઉગાડવા જોઈએ. અને એ વૃક્ષો ઉગાડવાથી રણને આગળ વધતું આપણે અટકાવી શકીશું. એટલે રણની જગ્યાએ વૃક્ષો ઉગી જાય એટલે રણ આગળ વધે નહીં. એટલે રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ, જેથી કરીને રણને આગળ વધતું આપણે અટકાવી શકીએ. આગળ નંબર, નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ. હવે ક્યારેક ક્યારેક એવી ઘટના બને કે નદીઓમાં પૂર આવે તો એ પૂરનું પાણી બીજી નદીઓમાં વાળવું જોઈએ અને અનેક જે સૂકી નદીઓ છે એ સૂકી નદીઓમાં એ પાણી ભરાવવું જોઈએ, જેથી કરીને એ સૂકી નદીઓમાં પાણી ભરાય અને પૂરની સમસ્યા દૂર થાય. પછી અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે, તેને અટકાવવું જોઈએ. અનિયંત્રિત ચરાણના કારણે એટલે જે વિવિધ ચરાણ પદ્ધતિના કારણે પહાડોની જમીનનું સ્તર કેવું થાય છે? ઢીલું પડે છે અને એના કારણે તેને અટકાવવું જોઈએ. બરાબર. અનિયંત્રિત થઈ રહેલું ચરાણના કારણે પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે અને એને આપણે અટકાવવું જોઈએ. હવે આગળ,
क्षિતિજ સમાંતર ખેડ પદ્ધતિ દાખલ કરવી જોઈએ. જો અહીંયા ચિત્રની અંદર દેખાઈ રહ્યું છે क्षિતિજ સમાંતર ખેડ પદ્ધતિ, એટલે સમાંતર ખેડ પદ્ધતિ કે જેથી કરીને જે જમીન છે, જમીનના જે કણો છે બરાબર એ ગમે ત્યાં ફેલાય નહીં, અને સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અજમાવી જોઈએ. કે જો આ ચિત્રની અંદર દેખાઈ રહ્યું છે સીડીદાર ખેતરો અને क्षિતિજ સમાંતર ખેડ પદ્ધતિ અપનાવવી જોઈએ, જેથી કરીને જમીનનું ધોવાણ થાય નહીં. પછી ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. એટલે આપણે જાણીએ છીએ કે જો એક જ જમીનની અંદર એકને એક પાક વારંવાર લેવામાં આવે તો ફળદ્રુપતા ઘટે છે, અને એ રીતે પણ ફળદ્રુપતા ઘટે અને જમીનના ધોવાણ થવાથી પણ ફળદ્રુપતા ઘટે. એટલે જમીનનું ધોવાણ થઈ ગયું છે એવી જમીનની અંદર ફરીથી સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ, જેથી કરીને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે. સેન્દ્રિય પદાર્થો લીલી જે વનસ્પતિના પાંદડા છે, સડી ગયેલા પાંદડા છે, એવા જમીનની ફળદ્રુપતા સુધારે છે, એ ખાતર તરીકે કાર્ય કરે છે. એટલે જમીનની અંદર સેન્દ્રિય પદાર્થો દાખલ કરવા જોઈએ. એટલે આપણે આ રીતે જમીન ધોવાણને અટકાવી શકીએ છીએ. અને આ રીતે આપણે ઉપયોગ કે ઉપાયો કરવાથી જમીનનું આપણે સંરક્ષણ કરી શકીએ છીએ. અને જમીનનું સંરક્ષણ કરવું એ આજે ખૂબ જ જરૂરિયાત છે આપણી, કે જમીનનું સંરક્ષણ કરવું એ આજની ખૂબ જ જરૂરિયાત છે. કારણ કે આજે જમીનનું ધોવાણ વારંવાર થતું જાય છે અને જમીન પોતાની જે ફળદ્રુપતા છે એ ગુમાવી બેસે છે. માટે તેના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારા પ્રયાસો કરવા પડશે. એટલે સરકાર તો પ્રયત્ન કરે જ, તો એની સાથે સાથે સમાજ અને લોકોએ સહભાગીદારીતા દાખવવી જોઈએ. ક્યારેક એવું બને કે સરકાર પોતાની રીતે કાર્ય કરતી હોય પણ લોકો એમાં ભાગ ન લે અને લોકો કોઈ જ ધ્યાન ન દે તો પરિસ્થિતિ એવી ને એવી રહે છે. એટલે સરકારની સાથે સાથે લોકો, સમાજ બધાએ સહિયારા પ્રયાસો કરવા પડશે. એટલે આપણે જમીન સંરક્ષણ કરી શકીશું, જમીનને ધોવાણ થતું અટકાવીશું. તો બરાબર આપણે જોયું કે જમીનનું ધોવાણ કે એ થાય છે તો એના માટે આપણે ભૂમિનું સંરક્ષણ, જમીનનું સંરક્ષણ કઈ રીતે કરવું જોઈએ. બરાબર, જંગલો ઉગાડવા જોઈએ, જેથી કરીને જંગલો, વૃક્ષોના મૂળ છે એ જમીનને જકડી રાખે છે. પછી જે ઢોળાવવાળી જમીનો છે, નદીવાળો વિસ્તાર છે, અહીંયા વૃક્ષો ઉગાડવા જોઈએ. પછી રણની નજીકના ક્ષેત્રોમાં વૃક્ષો ઉગાડવા જોઈએ, જેથી કરીને રણને આગળ વધતું આપણે અટકાવી શકીએ. પછી જે નદીઓનું પૂરનું પાણી છે એ પૂરનું પાણી સૂકી નદીઓમાં વાળી દેવું જોઈએ. પછી જે ગમે તે રીતે અનિયંત્રિત ચરાણ થાય છે તો એ ચરાણને આપણે અટકાવવું જોઈએ. પછી જે છે ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. અને જે જમીનની ફળદ્રુપતા ઘટી છે એવા જમીનની અંદર ફરીથી સેન્દ્રિય તત્વોનું ઉમેરણ કરવું જોઈએ. તો આ રીતે આપણે ભૂમિ સંરક્ષણ કરી શકીએ. કે ભૂમિ સંરક્ષણ એટલે શું? જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ભૂમિ સંરક્ષણ એટલે શું, ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો, બરાબર, મોટા પ્રશ્નની અંદર પૂછાય છે તો તમારે વ્યાખ્યા અને જવાબ આ રીતે લખવો પડે કે ભૂમિ સંરક્ષણ એટલે શું, એની વ્યાખ્યા અને ભૂમિ સંરક્ષણના ઉપાયો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે. અને આ ચેપ્ટરનો જે હોમવર્ક છે એ તમને આ વિડીયોના અંતે એનો પ્રશ્ન લખવામાં આવ્યા છે અને એ પ્રશ્નો આપવામાં આવ્યા છે, એના જવાબો તમારે પાકી નોટમાં લખવાના છે.
અને આગળના ભાગની અંદર કીધું એ પ્રમાણે કે ભાગનું નામ, બરાબર, જે આ ચેપ્ટર ચાલે છે આજે જે ભાગ હતો એ ભાગ, બરાબર, જે તારીખ છે તારીખ અને પ્રશ્નોના જવાબો સહિત તમારે પાકી નોટમાં લખવાનું છે. અને હવે પછી આપણે નવા ચેપ્ટરનો અભ્યાસ કરીશું.